કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટના બાદ માત્ર 36 કલાકમાં જ પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની બાળકી ગુમ થવાના બનાવે ખળભળાટ મચાવ્યો હતો। બાળકી અચાનક જ પિતા પાસેથી ગુમ થઈ જતા પરિવારજનો ભયભીત બની ગયા હતા અને તરત જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। મળતી માહિતી અનુસાર બાળકી ગુમ થયાની જાણ થતાં જ ડીસીપી વિજયસિંહ ગુર્જર અને પીઆઈ એચ.એમ. ગઢવીની માર્ગદર્શિકામાં તાત્કાલિક 15 અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। 150થી વધુ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી। સવારે 10:30 વાગ્યે બાળકી ગુમ થઈ ગઈ હતી, જેને પરિવારજનોએ ઘણી બધી શોધખોળ કરી પણ ક્યારેક નહીં મળતા તેઓ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસની ટીમે વિસ્તારના સીસીટીવી તપાસ્યા બાદ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ કરીને તપાસ આગળ વધારી। અંતે મળતી માહિતી પ્રમાણે બાળકી ઉમિયાનગર વિસ્તારમાં સૂઈ ગઈ હતી। શોધખોળ દરમિયાન પોલીસને બાળકી રમતા રમતા થાકી જવાના કારણે એક જગ્યાએ સૂઈ ગયેલી મળી હતી। એસઓજી અને પાંડેસરા પોલીસની સંયુક્ત ટીમે બાળકીને સુરક્ષિત પામ્યા બાદ રમકડા આપીને પરિવારને સોંપી, જેથી બાળકીને ડર લાગશે નહીં। પીઆઈ એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ બાળક ગુમ થાય છે અને એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે તાત્કાલિક ટીમો બનાવી તપાસ શરૂ કરીએ છીએ। આ ઘટના દરમિયાન પણ અગત્યના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ અને તકેદારીપૂર્વકની તપાસના આધારે ઝડપથી બાળકી શોધી કાઢી। તેમણે વધુમાં ઉમેર્યું કે પોલીસે છેલ્લા 1 વર્ષમાં આ જ એસઓપી હેઠળ 130થી વધુ ગુમ થયેલા બાળકોને શોધી તેમના માતા પિતાને સોંપ્યા છે। પાંડેસરા પોલીસ દ્વારા શ્રમિક માતા પિતાના બાળકો માટે ડે કેરની સુવિધા શરૂ કરાઈ છે, જ્યાં બાળકોને રહેવા અને જમવાની સુવિધા નિઃશુલ્ક અપાય છે, જેથી અમે તમામ શ્રમિક માતા પિતાને કહીએ છીએ કે જ્યારે પણ તેઓ નોકરી ઉપર જાય ત્યારે બાળકોને ત્યાં સુરક્ષિત મૂકી શકે। પાંડેસરા પોલીસની અટકાયતી કામગીરી અને ઝડપી કાર્યવાહીથી બાળકી 4 કલાકથી પણ ઓછા સમયમાં પરિવારને સુપરત થઈ હતી। પાંડેસરા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રમિકો રહે છે। જ્યારે તેઓએ નોકરી ઉપર જાય ત્યારે બાળકો ઘરે એકલા રહેતા હોય છે। અવારનવાર બાળકો ગુમ થતા હોવાની ઘટના પ્રકાશમાં પણ આવે છે। અનેક અપ્રિય ઘટના પણ બનતી હોય છે, જેથી પાંડેસરા પોલીસ દ્વારા બાળકોના ગુમ થયાના બનાવમાં તાત્કાલિક એક્શન લેવામાં આવે છે। આજરોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમિયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી। ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર 30 મિનિટની અંદર આખું અમારું જે પોલ્યુશનના ડિસ્ટાફ, ચોકી, પીએસઆઈ, પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની, એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે। પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે। અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે। છોકરીના મા બાપ શું કામ કરે છે, ક્યાં રહે છે? છોકરીના મા બાપ ઉમિયાનગરમાં જ રહે છે, છૂટક મજૂરી કરે છે અને છોકરી 4 વર્ષની છે। બીજા વાલીઓને શું સંદેશો આપવાનો? વાલી વારસને એ સંદેશો છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો, મજૂરી કામે જાઓ છો, બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા ચલાવવામાં આવે છે, જેમાં બાળકને સવારે 10 થી સાંજના 6 વાગે રાખવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે। તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું, જમવાનું બધું જ આપે છે। તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે, જે માતા પિતાઓને।